રાજકોટ મનપાની ચૂંટણીને લઈને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આગામી 5 વર્ષમાં કામોને લઈને માહિતી આપી રાજકોટમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને અનિરુદ્ધભાઈ દવેએ પત્રકાર પરિષદ યોજી। 2047માં વિકસિત ભારત એની સંકલ્પના અને એમાં દરેક રાજ્યો અને એમાં દરેક શહેરો એમાં આપણું એક રાજકોટ માની નીતિન નવીનજીના નેતૃત્વની અંદર સંગઠન માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે સરકારને સંગઠનાત્મક ઢાંચાઓ માની મોદી સાહેબના નેતૃત્વમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર રાજ્યમાં માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વની અંદર હમણાં 2 દિવસ પહેલાં એમનો પ્રવાસ થયો। સતત સંગઠનને ચેતનવતું રાખીને દિશા દર્શન આપવા માટે માની પ્રમુખશ્રી પણ પ્રવાસ કરી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને માર્ગદર્શન નીચે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક નવી ઊંચાઈઓ ઉપર જઈ રહ્યું છે। ત્યારે એવા વખતે સ્થાનિક ચૂંટણીઓ એનું એક વિશેષ મહત્વ તરીકે હંમેશા ભારતીય જનતા પાર્ટી લે છે। રાજકોટ મહાનગર એ કોઈ અભિમાનથી નથી કહેતા, કોઈ હરાવી શકે એવી સ્થિતિ નથી, કારણ કે જન સુધી માની મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટી એમનું નેતૃત્વ ને એમના કરેલા કામો એની અનુભૂતિ તળ ધરતી ઉપર એ આપનાથી માંડીને તમામ લોકોને છે। સંકલ્પ બળમાં તાકાત હોય છે, સંકલ્પથી સિદ્ધિ। અમારા તમામ નગરસેવકો જે ચૂંટણી લડી રહ્યા છે, જે ઉમેદવારો છે, એ આવતીકાલના નગરસેવક બનવાના છે। ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ મહાનગરને કઈ રીતે આગળ લઈ જવા માગે છે એની અનેક મંથનો પછી જનતાની અંદર પડેલી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એમાંથી અર્ક કાઢીને એક સંકલ્પ પત્રની જાહેરાત એ આજે રાજકોટ થઈ છે। ભૂતકાળમાં પણ સંકલ્પ પત્રો અમે બનાવ્યા છે, એમની પણ વિગતો એમની વચ્ચે આપની વચ્ચે મૂકી છે કે અમે આપેલા વચનો એ પૂરા કર્યા છે। ઢંઢેરો એ કદાચ ચૂંટણીલક્ષી હોઈ શકે, પણ સંકલ્પ પત્ર એ મેં કીધું અમારો ગીતાજીનો ગ્રંથ છે। આ તો કહીએ જેમ ગીતાજીમાં આપણે સમજીએ છીએ, વાંચ્યું છે, સમજ્યા છીએ, એની ઉપરાંત આપણે ઘણું બધું એમાંથી મળે છે। એમ સંકલ્પપત્રમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ બધું મળે અને લોકસેવામાં સમાજ જીવનની વ્યવસ્થામાં કેવી રીતે એને લાઇનબદ્ધ કરી શકીએ એના માટે થઈને આજે અમે આ સંકલ્પપત્રની જાહેરાત કરી છે। હું સૌપ્રથમ તો રાજકોટની જનતાનો વિશેષ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા, કે એમણે અવિરતપણે ભારતીય જનતા પાર્ટી ઉપર અભૂતપૂર્વ વિકાસ ને સ્વીકારીને મતો આપ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, રાજકોટનો ઋણ એ ક્યારેય ન ચૂકવી શકીએ એ પ્રકારે લોકોનો પ્રેમ એ અમને મળ્યો છે। હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી રાજકોટ મહાનગર વતી જનતાનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને સંકલ્પબદ્ધતા સાથે એમની અપેક્ષાઓમાં પરિપૂર્ણ રીતે ખરા ઉતરીએ એના માટે પુનઃ એકવાર જનાદેશ માગવા માટે અમારા સૌ પ્રતિનિધિઓ, અમારી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ નીકળ્યા છે। ત્યારે પુનઃ એકવાર આપના આશીર્વાદ એ અમે આપની પાસે માગીએ છીએ અને સંપૂર્ણ ભરોસો છે કે આપના આશીર્વાદ એ અમારું ચાલક બળ છે। આ ચાલક બળ થકી આપની સેવામાં અમારા નગરસેવકો, અમારી પાર્ટી, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી એ તમામ ખરા ઉતરવા માટેના પૂરા પ્રયત્ન કરશે। મિત્રો, ઠાલા વચનોના બદલે આપણું રાજકોટ સ્માર્ટ સિટી એની અનુભૂતિ તમને મને બધાને થઈ રહી છે। સૌરાષ્ટ્રનું પાટનગર, સૌરાષ્ટ્રની રાજધાની ગણાતું આપણું આ રંગીલું રાજકોટ એને વિશેષ રીતે શણગારવાનું, સધાવવાનું, લોકજીવનની અંદર
એ નીતિઓની અમલવારી દ્વારા એમને પણ કંઈક સુખાકારીની અનુભૂતિ થાય, કંઈક નવું થઈ રહ્યું છે. હું મહાનગરના શાસકો, મેયરશ્રી અને સમગ્ર ટીમને અત્યાર સુધી જેમણે કામ કર્યું છે, પ્રમુખોને, એ ધારાસભ્યશ્રીઓને, એ નગરસેવકો, નગરસેવિકાઓને અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર માનું છું કે બદલાઈ ગયેલું રાજકોટ, એનું દર્શન એ અમારા